ગરમીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોને મહા મહેનતે ઉનાળુ વાવેતર કર્યું ત્યારે હવે અસહ્ય તાપમાનને કારણે મહામૂલો પાક મુરઝાઈ રહ્યો છે। ધોરાજીના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે જગતના તાત પર ફરી ચિંતાના વાદળ ઘેરાયા છે। કારણ એકમાત્ર છે કે ઉનાળુ પાકના વાવેતર બાદ વાતાવરણ અસમતુલન છે અને જ્યારે કેટલાક ધુમ્મસ તો ક્યારેક ભારે તડકો આ મિશ્ર વાતાવરણને કારણે ઉનાળુ પાક પર સંકટ તોળાઈ રહ્યું છે। ઉનાળુ પાક મગફળી, તલ, બાજરી, અડદ જેવા પાકના વાવેતર પર સંકટના વાદળો ઘેરાયા છે। પાક પર ભારે તાપમાન અને મિશ્ર વાતાવરણની અસર વર્તાઈ છે અને ખેડૂતો ચિંતિત બન્યા છે। ભીખાભાઈ લાલજીભાઈ વઘાસિયા ફરણી જેવા છે। અત્યારે ઉનાળુ વાવેતર તલી, મગફળી, મગ વાવેતર છે એને માટે પાણીની અટાણે ખાસ જરૂર છે ગરમીના હિસાબે। ડેમ તો હંતાઈ સુકાઈ ગયા અત્યારે એમ, એટલે જો સરકાર ભાદર ડેમમાંથી પાણી છોડે તો ખેડૂત માટે સારું એમ। ભારે તડકાના કારણે શું નુકસાન થાય? એને હિસાબે ફૂલને હંધી સુકાઈ જાય, ફાલ ફૂલ હંધી। કેવી નુકસાની આવે? નુકસાની 50% નુકસાની આવે, અડધો મોલ થાય અટાણે। વાવેતરમાં કેવો ખર્ચો કર્યો? વાવેતરમાં 20-25 હજાર નો ખર્ચો થયો અટાણે, વીઘે ચડી ગઈ દવા બવા 2 મહિના થઈ ગયા ને અત્યારે વાવેતરના। શું માંગ શું છે તમારી પાણીને લઈને? પાણી આવે તો ખેડૂત માટે સારા મારું અત્યારે છોડે તો। કેવી ગરમી પડી રહી છે તમારી? ગરમાણી અટાણે 35-40 ડિગ્રી છે અત્યારે ગરમી। એમવી મોલ્યા નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર પેટેલ ધોરાજી। આપણે સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગ થયા મુજબ આપણે સેક્શન 3 અને 4 જે આપણે જુનાગઢ રોડથી ભાદર 1ની કેનાલ ચાલુ થાય છે તેમાં હાલ ઉનાળા માટે પાણી નથી આપવાનું। એમને લોકોને વરોવણા માટે 2 પાણીની જરૂરિયાત ધ્યાને રાખી આગામી 21 તારીખથી ફોર્મ લેવાનું ચાલુ થશે, જેથી આપણે વરોવણા માટે આપણે 5 તારીખ 5/5 એટલે કે 5 મે આપણે 2 પાણી સિંચાઈ માટે આપી શકીશું। ઉનાળુ પાક માટે શું આવ્યું? ના, ઉનાળુ પાક માટે આપણે જે સેક્શન 3-4 છે એમની માંગણી ન હોય। મારું નામ રાજાભાઈ ભીખાભાઈ મકવાણા છે। શું કહેશો ઉનાળુ પાકમાં તો અત્યારે પાણી તો ઘટે જ છે। ક્યાં પાકો માટે? અત્યારે છે તલ છે અત્યારે અમારે તો। કેવી પાણીની અછત છે? પાણી 5-7 દિવસ મળે, થોડે 10 દિવસ મળે, તો 5-7 દિવસ પાણી જોઈએ ને, અત્યારે 10 દિવસ મળે છે। કેનાલના પાણી માટે શું કહેશો? પાણી આવે તો સારું છે ને સાહેબ, કૂવામાં પાણી આવે, કેનાલનું સીધું પાણી મળે તો બધો સારો ફાયદો રહે। આ ગરમીના કારણે પાકને શું અસર થાય? ખૂબ અસર થાય ને, ઉભૂક આવી જાય, રાત્રે વલ આવી જાય, વલની હિસાબે તડકો બહુ પડે, ઉભૂક આવી જાય મૂળમાં। આ ધુમ્મસ આવે છે રોજ, ધુમ્મસના હિસાબે જ ગરમી લાગે। એટલે ધુમ્મસ આવે ઠંડી લાગે, પછી ગરમી પડે એટલે મોલ સુકાય, પાણી મળે નહીં પૂરું, એમાં પાણી પણ જોઈએ એમાં ધુમ્મસ આવે તો। પાણીની કેવી જરૂર છે અત્યારે? ખાસ જરૂર છે।